ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું શું સ્વાગત છે। અને આ ફિલ્ટરનો કોઈ ધણી થશે કે નહીં? શું લાગે છે કે ઘર જમાઈ જઈને સવાર આપણે જો થોડું ઘણું ડ્રોનું કામકાજ હાથમાં લઈ લીધું, સાફ સફાઈ કરી અને બપોરે મેં આ શેની દાળ બનાવી જરા કમેન્ટમાં કહી દેજો, કેમ કે મારે મોસ્ટલી બપોરે કઠોળ જ હોય, કેમ કે બપોરે કઠોળને તો મજા આવે। અને પતિદેવ આવી ગયા છે, જો બેસી ગયા, બે જમી કાઢીને ઘસાઈને આપણે 2 કલાક સૂઈ ગયા હતા અને જાગવીને એટલે થોડીક વાર બગાસા ચાલુ જ રહે, એમ થાય કે જાગવું જ નથી। અને જો એક સાઈડ હુવાઈ ગયું હતું ને એટલે બધે કળસલી પડી ગઈ હતી, જેવું તમને દેખાડું પણ કાચમાં કાંઈ દેખાતું નથી। અને આપણે કપડાં સંકલન કામકાજ બાકી હતું ને તો કપડાં સંકલતા જતા એવું થાય છે કે લાઈને હુઈ જાવ પાછું, પણ હુવા નથી ને રાતે છે ને હુવાના દાડિયા ગોતવા પડે છે। ને આપણે રાતે બનાવવાનું છે સરગવાનું શાક। અને જો મારી રીતે તમને બતાવું છું કે તમે પાછા બધા કહો કે આમ ન હોય ને આમ ન હોય, હું મારી રીતે કહું છું, પછી એમ ન કહેતા કોઈ કમેન્ટમાં। અને જો આપણે પહેલાં ગરમ તેલમાં જીરું, મીઠું, લીમડો, ખડા મસાલાનો વઘાર કરી નાખશું, પછી આદુ, લસણ, મરચીની પેસ્ટનો વઘાર કરી નાખશું, અને પછી હળદર, ગરમ મસાલો, હિંગ, ઝીણા ઝીણા આપણે ટમેટા અને ડુંગળીને સંભાળ લીધા છે ને એને પણ વઘાર કરી નાખશું, અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એટલે ફટાફટ ચડવા લાગે। અને પછી આપણે જો લસણવાળી ચટણી નાખશું, કોરું મરચું નાખશું, કેમ કે મારે છે ને કલર નથી આવતો ચટણીમાં, એટલે બધી રીતે જો આ રીતના મિક્સ કરીને ચડવા દઈશું। અને ઉપરથી આપણે જો સિંગ અને ચવાણાનો ભૂકો પણ એડ કરી દઈશું, બધાને મિક્સ કરીને આ રીતના બ્રાઉન થાય ને ત્યાં સુધી ચડવા દે। ઉપરથી પછી નાખી દઈશું છાશ, અને છાશ તમારે રસો કરવો એ પ્રમાણે નાખવાની। પછી જો આ બધું ચડી જાય એટલે આપણે ઉપર 1 ચમચી ચણાનો લોટ નાખી દઈશું, એટલે છે ને રસો થોડો ઘાટો થાય અને આ રીતના ગોળીઓ ન થાય એટલે હલાવી નાખશું। ઉપરથી આપણે જો ખાંડ નાખી દઈશું, કેમ કે છાશ નાખી છે કે નહીં એટલે। અને આપણે જો બાફેલો સરગવો પણ એડ કરી દઈશું, અને એનું પાણી પણ એડ કરશું એટલે સ્વાદ બહુ મસ્ત આવે છે। અને થોડીક વાર આપણે ચડવા દઈશું, મિક્સ થાય ત્યાં સુધી ઉપરથી નાખી દઈશું આપણે લીલા દાણા અને દાણા જીરું, તો આપણે મસ્ત મજાનું સરગવાનું શાક છે રેડી। જો આવી જાવ બધા જમવા, સરગવાના શાક સાથે ખીચડી ન હોય એવું બને જ નહીં। મારી મોસ્ટ ફેવરેટ ખીચડી છે, એ પણ સાદી। કોને કોને મારી જેમ ખીચડી ભાવે જરા કમેન્ટમાં કહી દેજો। મળીએ કાલે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। હર હર મહાદેવ।